ટુ માય યુટ્યુબ ફેમિલી આશુ વ્લોગમાં ફરીથી નવા વિડીયો સાથે સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 3. અત્યારે અમે જઈએ છીએ દરેડ આપા મેરામના દર્શન કરવા. આજ છે અષાઢી બીજ, એટલે અષાઢી બીજનો ત્યાં ભવ્ય લોક ડાયરો હોય, મેળો હોય, ભજન હોય, ભોજન હોય, બધું સાથે હોય. તો આપણે અત્યારે જઈએ છીએ દરેડ. અમારા ગામ ચાવણથી દરેડ લગભગ 4 કિલોમીટર દૂર થાય અને ત્યાં સાક્ષાત આપા મેરામના ની જગ્યા છે અને સત્તાધાર આપણે છે એની કરતાં મોટી જગ્યા છે. આ દર વર્ષે અષાઢી બીજનું ભવ્યથી ભવ્ય ઉજવણી કરે છે. તો હાલો મિત્રો, આપણે જઈએ દરેડના દર્શન કરીએ, આપા મેરામના દર્શન કરીએ. બરોબર, ચાલો આગળ વિડીયોમાં જોતા રહેજો. મિત્રો, આપણે હિરાણા પહોંચી ગયા. હવે દરેડ અહીંથી 2 કિલોમીટર થાય. શોર્ટકટ આલેરી તો 4 જ કિલોમીટર થાય. આપણે હિરાણાવાળો રસ્તો લીધો છે, તો વિડીયોમાં બના રહેજો. આપણે હિરાણા પહોંચી ગયા અત્યારે. મિત્રો, દરેડનું ટ્રાફિક, આ ગાડીઓની લાઈન છે, અહીંયા આપા મેરામના દર્શન કરવા જ આવી છે અત્યારે. જુઓ, તો આ છે મિત્રો આપા મેરામનું ગાદી સ્થાન, જ્યાં તેમની પાઘડી, તેમની માળાઓ, તેમની કંઠીઓ, તેમના વસ્ત્રો બસ અહીંયા આપ જોઈ શકો છો. માળા તેમની પહેરેલી પાઘડી અને તેમના પણ આપ દર્શન કરી શકો છો. અને અહીંયા પુસ્તક, તેમણે વાંચેલા પુસ્તકની પણ ઉપસ્થિતિ છે. અને અખંડ જ્યોત પણ અહીંયા ચાલુ છે. તો આપ જોઈ શકો છો આપા મેરામના, અને આપા મેરામના અનેક પરચાઓ છે, જે અહીંયા ઉપરના બોર્ડમાં તમને હું હમણાં દેખાડું, આપ નિહાળી શકો છો.
હાલો હાલો આવો મહાપ્રાસ રે મારા દ્વારનાથ રે હાલો હાલો મથુરા રે પ્રભુબાન દુલારી કહત પુકારી તમે દિયા રે ટકરારી કહે રાધે પ્યારી મે બલિહારી ગોકુળ આવો ગિરધારી ને તમે ગોકુળ આવો ગિરધારી મલારમ પની બહારમ જલધારમ સાધુરકારમ મયુર પુકારમ સરિયા તારમ વિસ્તારમ નાનહી સંભારમ ત્યાગ અપારમ નંદ કુમારમ નિર્કારી कहरा दे प्यारी में बलिहारी गोकुल आवो गिरधारी रे तमे गोकुल आवो गिरधारी હે હાજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે આજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે હે હાજરે ગોકુળિયામાં નવરંગનો બતવાગે તો અહીંના સ્વયંસેવક આપણી પાસે હાજર છે અને અહીંયા જે દરેડના મહંત છે આપા મેરામની જગ્યાના એની આપણે એની યાર વાત કરીએ અને આપણા જે કાંઈ પણ ગ્રુપ સર્કલ છે એની યાર વાત કરીએ આપણે. તો હાલો આપણે અહીંનો આપા મેરામની જગ્યાનો ઇતિહાસ સાંભળીએ. તો એક ઇતિહાસ કયો તો બાપુ. આપા મેરામની જગ્યા અત્યારે અમારે દરેડ ગામમાં 12 બીજ ઉજવીએ છીએ. હા. દર બીજે ભજીર હોય અને અષાઢી બીજ અમારે 20,000નું રસોડું હોય પ્રસાદ લેવા માટે. 20,000નું રસોડું હોય અષાઢી બીજે. હા બપોરે પણ હોય અને સાંજના પણ હોય અને સંતવાણીનો કાર્યક્રમ હોય. બરાબર. હા, આજુબાજુના બધા ગામના માણસો અહીંયા બીજે આવે છે. દર બીજે પણ આવે છે. 12 બીજ અષાઢી બીજે તો બહુ જાજા માણસો આવે છે. અહીંયા અમારા આમ તો સનાતન પૌરાણિક જગ્યા છે. આપા મેરામ થઈ ગયા 158 વર્ષ થયા. 158 વર્ષ પુરાણું આ મંદિર છે આપા મેરામ અને તેને સાથે એની ભક્તિમાં જોડાયેલા આપા હરદાસ એ બેની ભૂમિ છે, તપોભૂમિ છે. દર ધામ એની ભક્તિ ઉપરથી દર ગામને બોલે દર ધામ બન્યું છે. આપા મેરામના આપા હરદાસે જે ભક્તિ કરી એના કારણે જ્યોત જગાવી, જેથી આજે 12 બીજના ઉત્સવો અને મહોત્સવ ઉજવાય છે. આજે અષાઢી બીજનો ઉત્સવ છે, મોટા પાયે ઉત્સવ ઉજવાય છે. સવારથી જ ભાવિકોનો મેળો જામેલો હોય છે અને અહીંયા સવારે પહેલી સવારે ધ્વજારોહણ, પછી સંત ધર્મસભા થાય છે. ત્યાર પછી અત્યારે રાસ ગુવાડિયાનો રાસ ચાલુ છે, મહારાસ અત્યારે થવાનો છે. પછી સાંજના સમયે મહાપ્રસાદ અને મહાઆરતી થશે અને એ સિવાય રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે, જેમાં પણ લગભગ આજુબાજુમાંથી 8-10 ગામના માણસો છે, ભાવિકો છે, દરરોજ બીજે આવે છે અને રાત્રે મોટા પાયે સંતવાણીનો પ્રોગ્રામ છે. અને વર્ષોથી ધર્મ પ્રમાણે આ સનાતન જગ્યાથી પણ આ અષાઢી બીજનો મોટો ઉત્સવ થતો ઉજવાય છે. આપા મેરામની જગ્યા લગભગ 158 વર્ષની આસપાસ જૂની જગ્યા છે. આ જગ્યા ઉપર જે મંદિર હયાત છે 158 વર્ષ પહેલાંનું છે. અહીંયા આપા હરદાસ અને આપા મેરામ બંને સાથે મળીને ભક્તિ કરેલી હતી અને એ પરંપરા 158 વર્ષથી હાલી આવે છે. અમારી આ જગ્યા માટે અષાઢી બીજ એ બહુ મોટામાં મોટો ઉત્સવ છે.
બારે 12 બીજ ઉજવવામાં આવે છે. અને અષાઢી બીજ ઉપર આજુબાજુના લગભગ 8 થી 10 ગામના 20,000 માણસો અહીંયા ભેગા થાય છે, પ્રસાદ લે છે, આખો દિવસ આનંદ કરે છે, દર્શન કરે છે અને માનવ મહેરામણ અહીં મોટા પ્રમાણમાં ઉમટે છે. અને ભજન, રાસ ગરબા, અત્યારે બહેનોનો મહારાસ છે, પછી પ્રસાદી છે, પછી આવી રીતે અનેકવિધ કાર્યક્રમો અષાઢી બીજ ઉપર ઉજવવામાં આવે છે. આપા મેરામ અને આપા અરદાસના ઘણા પરચા છે, ઘણા બધા પરચા છે. એને પણ અહીંયા આપણે જે ડોમ બનાવેલ છે એ ડોમની અંદર એના ફોટો, પોસ્ટર ને એવું લગાડેલ છે. અને ઘણા આજુબાજુના લોકો બહુ પ્રેમ ભક્તિથી, બહુ ભાવથી ઘણા માણસો આવે છે. અહીંયા અમારે જે વાત કરી પણ આપા મેરામ અને આપા અરદાસ, આપા અરદાસ એ મેઘાણી પરિવાર ઢસા એ ગામના હતા, આપા મેરામથી ગરૈયા પરિવારના હતા. અને આ બધા ઓલિયાઓ ભક્તિ કરી અને જે ચેતનાની જ્યોત જગાવી છે એના કારણે આખું ગામ, અમારા આખા ગામના 18 વરણ, દરેક પ્રકારના કોઈ પણ જ્ઞાતિ જાતિના વાળા નથી. અને 18 વરણ છે, દિવસ રાત લગભગ અષાઢી બીજના 15 દિવસ પહેલાંથી સતત એક ધારા સેવામાં હોય છે. આજના દિવસો તો સમસ્ત ગામના પરિવારના ભાગ્યાઓ બધાથી માંડી બધા લોકો ધોળા બંધ હોય છે. ગામના જે વાડીમાં હોય ને ભાગ્યા પણ અહીંયા જઈને પ્રસાદ લેવાનો હોય છે. એટલે ટૂંકમાં ગામમાં સંપ બહુ સારો છે. અને 18 વરણ છે, દિવસ રાત જોયા વગર સતત 4 દિવસ અહીંયા સતત મહેનત કરે છે. એને કારણે આવા કાર્યક્રમો છે મોટા આનંદમય બની જાય છે. અને આનંદમય કાર્યક્રમો ઉત્સવ જેવું વાતાવરણ થાય છે. બરાબર. આપા અરદાસ અને આપા મેરામની જગ્યા આવેલી છે અને એમાં અમે 200 વર્ષથી પરિવાર આખો ભેગો થઈ સુરત, ઢસા, દરેડ અને બધેથી આવી અને અહીંયા આશીર્વાદથી અમે બધા 12 બીજ ઉજવીએ છીએ. અને ભક્તિભાવથી અહીંયા માણસો 10,000 જેવા માણસો ભેગા થાય છે અને અષાઢી બીજ સારી રીતે ઉજવીએ છીએ. એનો અમારે આશીર્વાદથી આપા મેરામ અને આપા અરદાસના આશીર્વાદથી અમે બધા બહુ સુખી છીએ. અને આવો ને આવો ભગવાન આપા અરદાસને આપા મેરામ આશીર્વાદ બનાવી રાખે એવી પ્રાર્થના. અમારું ગામ રામપર છે, વસોયા પરિવાર. અને દરેક અમે અમારા ગવટિયા વખતે આવે છે અને બહુ શ્રદ્ધાથી, ભાવથી. અને અમારે કોઈ દિવસ કોઈ જાતનો વાંધો આવ્યો નથી. અને અહીંયા આપા મેરામ, આપા અરદાસ અને ઠાકરની જગ્યાથી અમારે કોઈ દિવસ દુઃખ પડતો નથી. અને અહીંના જે ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો, અને અમે ગમે ત્યારે આવી અને બહુ ભાવથી અમને બોલાવે, ભાવથી અમને આદર આપે. કોઈ દિવસ કોઈ જાતની મુશ્કેલી નહીં. જરાક ખાલી દેવો કરવી અથવા તો શ્રીફળ માનવી એટલે અમારા બધા કામ પૂર્ણ. આપા મેરામ, આપા અરદાસ, ઠાકરદા એ અશ્વિન કૃપાથી અમારું બહુ સરસ જીવન બધાનું ચાલે છે. કોઈ જાતની સંપત્તિ અમારે ઓછી હોય છે પણ દુઃખ આવતું નથી. દુઃખ હોય તો એની મેળે મેળે ઢળી જાય છે. કોઈ જાતનો વાંધો આવતો નથી. અમારે અહીંથી 15 કિલોમીટર આઘું થાય, દૂર થાય ગામ. કોઈ દિવસ અમારી ગાડીઓ, અમારા ગાડા કોઈ દિવસ વાંધો નથી આવવા દીધું. અમે ત્યાં જાવી પછી અમારે અહીંયા પૂકી ગયા હોય પછી અમારે નુકસાની હોય. બાકી અહીંયા આવવાનું નામ પડ્યું હોય ત્યારે કોઈ દિવસ આપા મેરામ, આપા અરદાસ અને ઠાકરની જગ્યાએ બહુ અશ્વિન કૃપા છે અમારી માથે. જય આપા મેરામ, જય આપા અરદાસ.
ફાઇનલી મિત્રો આપણે દરેડથી પાછા ઘરે વહી આવ્યા છીએ. દરેડમાં બહુ એટલે બહુ અતિશય વરસાદ હતો અને અષાઢી બીજનો પાવન પર્વ ઉપર વરસાદ આવી ગયો એટલે બહુ ખૂબ સારું થઈ ગયું. અને બહુ ત્યાંના સેવાભાવી ભક્તો બહુ એટલે બહુ ગામ સેવાભાવી. એક વ્યક્તિને આખું ગામ એટલું સેવાભાવી કે તમને ક્યાંય પણ હેરાન ન થવા દે અને કોઈ પણ તકલીફ હોય તો તમને તરત ઊભા પગે મદદ કરે. તો આટલા વિસ્તારમાં દરેડ જેવું ગામ મેં કોઈ દિવસ નથી ભાળ્યું ભાઈ. તો આ વિડીયો અહીં સુધી. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય આપા મેરામ, મહાદેવર, જય માતાજી.